એ રાજા એક વખત શિકાર માટે ગયો. હવે એ શિકાર કરવા ગયો તો ત્યારે એની પાસે 2 સિપાહી હતા. આખો દિવસ એ જંગલમાં ફર્યો એને કોઈ શિકાર ના મળ્યો. હવે એ થાકી ગયો રાજા અને એ સિપાહીને કહે છે કે હવે મારે ઘરે જવું છે. સિપાહીઓ તૈયાર થયા, પણ હતું વાતાવરણ ચોમાસાનું. ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો અને એવા વરસાદમાં રાજા અને સિપાહી કોઈ કારણસર છૂટા પડી ગયા. હવે રાજા છે એ અંધારામાં પોતાનો જે ઘરનો રસ્તો છે મહેલનો એને મળતો નથી અને નજીકનું એક ગામ છે ત્યાં એને જવું પડે છે. હવે ત્યાં ગામના પાદરે એ રાજા ત્યાં જાય છે. ત્યાં 3 બાળકો રમી રહ્યા હોય છે. હવે આવા 3 બાળકો જ્યારે રમતા હતા, રાજાએ જોયું કે આ બાળકો સરસ રમી રહ્યા છે. એને આનંદ થયો. રાજાને ભૂખ લાગી હતી બહુ, કારણ કે આખો દિવસ એ શિકાર કરવા ગયા હતા, કંઈ ખાધું નહોતું. હવે જ્યારે આ જે બાળકો રમી રહ્યા હતા એને પાસે બોલાવે છે રાજા અને કહે છે કે તમે તમારા ઘરેથી કંઈક ખાવાનું લઈ આવો, મને બહુ ભૂખ લાગી છે. બાળકો છે નિર્દોષ છે, એ જાય છે ઘરે અને પોતે પોતાના ઘરેથી જે કંઈ મળે છે એવું ખાવાનું રાજા માટે લઈ આવે છે. 3 બાળકો જે રાજા માટે ભોજન લઈ આવે છે એ જોઈને રાજા ખૂબ ખુશ થાય છે અને ધરીને તે ખાય છે. હવે જમ્યા પછી રાજાને અમીનો ઓડકાર આવે છે અને એ કહે છે 3 બાળકોને કે હું રાજા છું. હવે તમારે જે માંગવું હોય ને એ માંગો મારી પાસેથી, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. પહેલું બાળક છે રાજા પાસે માંગે છે કે રાજા, મારા ઘરે બહુ ગરીબી છે અને મને ખૂબ ધન જોઈએ છે કે જેનાથી અમે ભરપેટ ખાઈ શકીએ, મોજ કરી શકીએ. રાજા કહે છે સારું, હું તને ખૂબ ધન આપીશ. જાય છે. એના પછી બીજું બાળક છે, રાજા એને કહે છે કે માંગ બેટા, તારે શું જોઈએ છે? હવે બીજું બાળક છે એમ કહે છે કે મારું ઘર છે બહુ કાચું છે, અમને બહુ તકલીફ પડે છે રહેવામાં, તો મારે એક મોટું ઘર જોઈએ છે, મોટું મહેલ જેવું ઘર જોઈએ છે. બાળક છે આ માંગણી કરે છે, રાજા એને સ્વીકારે છે, કહે છે કે સારું, હું તને મોટો મહેલ બનાવી આપીશ. ત્રીજું બાળક છે એ જ્યારે કહે છે કે રાજા, મારે ધન નથી જોઈતું, મારે મહેલ નથી જોઈતું, પણ મારે ફક્ત વિદ્યા જોઈએ છે અને વિદ્યા માટે મારી પાસે પૈસા નથી કે હું એ લઈ શકું. તો તમે મને એવી વ્યવસ્થા કરી આપો કે જેથી હું વિદ્યા છે એ ગ્રહણ કરી શકું ખૂબ સારી રીતે અને મારે એક મોટો વિદ્વાન બનવું છે. રાજા ખુશ થઈ જાય છે અને રાજા એને એવી સગવડ કરી આપે છે કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે. હવે ઘણો સમય વીતી જાય છે, બાળક મોટા થાય છે. જે બાળક શિક્ષા પ્રાપ્ત કરે છે એ બાળક એક મોટો વિદ્વાન બની ગયો હોય છે. રાજા છે એને પોતાનો મંત્રી બનાવી દે છે. હવે એની વિદ્વતા જોઈને રાજા ખુશ હોય છે અને એનું મંત્રી પદ પણ એ પોતે સારી રીતે નિભાવે છે. એક દિવસ રાજાને યાદ આવે છે પેલા 2 બાળકો. એ મંત્રીને બોલાવે છે અને કહે છે કે મારે એ બીજા 2 બાળકને પણ મળવું છે. તું તો મારી સાથે જ છે એટલે હું તારી પરિસ્થિતિ જાણું છું, પણ એ 2ની પરિસ્થિતિ મારે જાણવી છે કે જેને મેં ખૂબ ધન આપ્યું હતું અને જેના માટે મેં એક મોટો મહેલ બનાવ્યો હતો. મંત્રી કહે છે જી રાજા, હું તમારી ઈચ્છા પૂરી કરું, હું તેમને સવારે બોલાવીશ. સવારે વહેલા જ્યારે રાજા ઉઠે છે અને મંત્રી એની સાથેના જે 2 બાળકો હતા એને લઈને આવે છે. હવે એ બંને બાળકો હવે મોટા થઈ ગયા છે, યુવાન થઈ ગયા છે. રાજા એમને પૂછે છે, બોલો તમારી આજની પરિસ્થિતિ કેવી છે, કેવું જીવન જીવી રહ્યા છો તમે? જે પહેલું બાળક છે એ કહે છે રાજા, તમે મને ધન તો આપ્યું, પરંતુ આ જે ધન છે એ મારા માટે કંઈ કામનું ના રહ્યું, કારણ કે જ્યારે તમે મને ધન આપીને ગયા એમાંથી કેટલુંક ધન મેં ખર્ચો કર્યો ફિઝુલ, કેટલુંક ધન છે એ મારા સંબંધીઓ લઈ ગયા, કેટલુંક ધન છે એ મારું ચોરાઈ ગયું અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે જેવું પહેલા તમે મને જોયો તો એ જ પરિસ્થિતિમાં છું, હું અત્યારે ગરીબ જ છું. હવે બીજું બાળક છે
જે અત્યારે યુવાન થઈ ગયું હતું એને રાજા પૂછે છે, બોલ આજે તારી શું પરિસ્થિતિ છે, તારું જીવન કેવું છે? એ કહે છે કે રાજા, તમે મને જે મહેલ બનાવી આપ્યો તો એ મહેલ તો ભૂકંપ આવ્યો અને તૂટી ગયો, તો હું ફરી પાછો એ કાચા મકાનમાં જ રહું છું. ત્યારે રાજા છે એ સમજે છે અને કહે છે કે ધન દોલત છે માલ મિલકત છે એ કઈ જ કામમાં નથી આવતી. ખરું ધન આપણું એ શિક્ષણ છે. જો શિક્ષણ હશે તો આપણે કંઈ પણ મેળવી શકીશું અને હંમેશા દરેક પરિસ્થિતિમાં આપણો સાથ રહેશે. ધન છે એ હંમેશા આપણી સાથે રહી શકતું નથી. આમ અહીંયા વિદ્યાર્થીઓ, હું તમને પણ આ જ કહેવા માંગુ છું કે તમે શિક્ષણનું મહત્વ સમજો અને ભણો અને ખૂબ આગળ વધો.